મહાનગરપાલિકાએ ડોગ રજિસ્ટ્રેશનના જૂના નિયમો પર પીછેહઠ લીધી. નવા નિયમો એનિમલ વેલફેરના આધારે બનશે. સુરત મહાનગરપાલિકાએ ડોગ રજિસ્ટ્રેશન અંગે નવા નિયમો બનાવવાના મુદ્દે પીછેહઠ લીધી છે. તાજેતરમાં શ્વાન માલિકો અને પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં શ્વાન રજિસ્ટ્રેશનના નિયમો બંધારણ વિરુદ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો. પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટરે જણાવ્યું કે હાલના નિયમો પ્રાણીઓના હિતમાં નથી અને તેમાં સુધારા જરૂરી છે. આ બેઠકમાં એનિમલ વેલફેરના નિયમોને ધ્યાનમાં રાખીને નવા નિયમો બનાવવાની વાત સ્વીકારવામાં આવશે. મહાનગરપાલિકાએ અગાઉ જાહેર કરેલા શ્વાન રજિસ્ટ્રેશન ફોર્મમાં 2008ના ઠરાવનો ઉલ્લેખ કર્યો હતો, જે મૂળભૂત રીતે ભેંસ પાડાના વેરા માટે લાગુ પડતો હતો. અભ્યાસ કર્યા વગર જ આ ઠરાવને શ્વાન માટે જાહેર કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને શ્વાન માલિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. શ્વાન માલિકોનું કહેવું છે કે રજિસ્ટ્રેશન માટેના નિયમો યોગ્ય રીતે તૈયાર થવા જોઈએ અને તેમાં પ્રાણીઓની સલામતી તથા માલિકોના હિતોનું ધ્યાન રાખવું જોઈએ. તેઓએ મહાનગરપાલિકાને વિનંતી કરી છે કે કોઈ પણ નવા નિયમો બનાવતા પહેલા તમામ સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરવામાં આવે. પ્રાણી અધિકાર સંસ્થાઓએ પણ આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. હવે સુરત મહાનગરપાલિકા એનિમલ વેલફેર બોર્ડના માર્ગદર્શન હેઠળ નવા નિયમો તૈયાર કરશે. શ્વાન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ પારદર્શક અને યોગ્ય બનાવવા માટે વિશેષ સમિતિની રચના કરવાની પણ શક્યતા છે. આ નિર્ણયથી શ્વાન માલિકો અને પ્રાણી પ્રેમીઓમાં રાહતની લાગણી જોવા મળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આવ્યા છે અને એ લોકોને રજૂઆત કરવા આવ્યા છે. અમારા 5 મેમ્બર અંદર ગયેલા છે મુગલીસરામાં કે આ બધા કાયદા પાછા ખેંચે અને રજિસ્ટ્રેશન અમે કરવા તૈયાર છીએ. અમે બાંહેધરી આપવા બી તૈયાર છીએ કે અમારા લીધે કોઈને નુકસાન નહીં થાય તેનું અમે ધ્યાન આપશું. અમે એમ નહીં કહેતા કે અમારા લીધે નુકસાન થાય અને અમે ખુશ છીએ, એવું નથી. પણ 10 જણના સિગ્નેચર, એક જણ એક જ ડોગ રાખી શકે. અત્યારે આપણે ફિમેલ ડોગ લઈએ, એને મેટિંગ કરાવીએ, 4-5 બચ્ચા તો હોય જ. હવે 4-5 બચ્ચા આપવા તો કોને આપવા? લેવાવાળા કોઈ હોય તો લઈ, નહીં લેવાવાળા હોય તો આપણે ફેંકી તો ના જ દેવાય ને. એટલે એવું નહીં હોય એમ ને. હું તો સ્ટે એનિમલની હું સેવા કરું છું. મારે ત્યાં 22 છે, તેમાંથી લગભગ 20 તો સ્ટે એનિમલ છે, જે કેન્સરવાળા છે, આંધળા છે, લૂલા છે, લંગડા છે. હવે એક ડોગ રાખવું તો બાકીના 21ને ક્યાં છોડવા, ક્યાં ફેંકવા? એટલે આ બધા બહુ મોટા મોટા પ્રશ્નો છે. સરકારે અમને સહાય કરવી જોઈએ, સરકારે અમને હેલ્પ કરવી જોઈએ. નહીં કે આવા કાયદાઓ ઘડીને ફીડર લોકો વધારે વધારે હેરાન થાય અને આજુબાજુવાળાને બહુ વધારે તમાશો કરવાનો એ થાય. એટલે આવું નહીં કરવું જોઈએ. અમે બાંહેધરી આપવા તૈયાર છીએ, અમે રજિસ્ટ્રેશન કરાવવા તૈયાર છીએ, પણ બાકીનો અમને સપોર્ટ કરો. 10 જણ સાઇન કોઈ નહીં આપે ને કોઈ સોસાયટીનો ચેરમેન બી સાઇન નહીં આપે. એમાંય અમારા ખિલાફ હોય એ લોકો. હું તો રોડ પર ખવડાવવા જાઉં ને તો પોતાના ઓટલા પાસે કોઈ ખવડાવવા બી નહીં દેતું, તો પછી ક્યાંથી કોઈ સોસાયટીવાળા અમને સાઇન આપશે? અમારું કહેવું એટલું જ છે, આ બધા નવા કાયદાઓ પાછા ખેંચી લો અને અમને બને તેટલી હેલ્પ કરો. અને કૂતરાકરણ અને રજિસ્ટ્રેશન બાબતે અમને ઘણી બધી ફરિયાદો અને સૂચનો સુરતના લોકો તરફથી મળ્યા હતા અને અમારી જવાબદારી રૂપે અમે કમિશનરશ્રીને મળ્યા છીએ. આ કર અને રજિસ્ટ્રેશનમાં ઘણી બધી બાબતો વિસંગત હતી અને આ વિસંગત બાબતો કાયદાનામાં પાલન થાય એવી જ નહોતી અને એ બાબતે કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે. એમને પણ આ બાબતો બહુ વિસંગત લાગી છે. ખાસ કરીને 2008ના ભેંસપાડાના ઠરાવ ઉપર આ રજિસ્ટ્રેશન અને રજિસ્ટ્રેશન કરની બાબત હતી, એ બાબતે એમને ખૂબ આશ્ચર્ય થયું છે અને આટલા વર્ષોમાં હજી ઠરાવ નથી થયો એ બાબત પણ એમને આશ્ચર્ય છે. એટલે એમને એવું કીધું છે 2 દિવસ પછી આરોગ્ય વિભાગના વડાઓને હાજર રાખીને, અમને સભ્યોને હાજર રાખીને અને જે પણ કાયદા પ્રવર્તમાન કાયદા છે એને આધારિત આ રજિસ્ટ્રેશનની આખી બાબતો સુરત મહાનગરપાલિકામાં કમિશનરશ્રી પોતે એમની અધ્યક્ષતામાં નક્કી કરશે અને એ દરમિયાન આ રજિસ્ટ્રેશન ભરવા બાબતે કોઈએ પેનિક થવું નહીં. અને કમિશનરે અધિકારીઓને કીધું છે કે રજિસ્ટ્રેશન ભરવા બાબતે કોઈને ફોર્સ કરવો નહીં, કોઈને ફોન કરવા નહીં અને કોઈને પણ દબાણ કરવું નહીં અને અધિકારીઓ સમજ